સુરતમાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હિયરિંગ થયું। યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 115 વિદ્યાર્થીનું હિયરિંગ થયું। કમિટીએ વિદ્યાર્થીઓ પાસેથી 4 લાખથી વધુનો દંડ વસૂલ્યો। વિદ્યાર્થીનું જે તે વિષયનું પરિણામ પણ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, વિદ્યાર્થીઓનું જે હિયરિંગ થયું હતું, શું સામે આવ્યું? યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જે નિયમો છે તે કડક બનાવવામાં આવ્યા હતા। જે અંતર્ગત 115 જેટલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ તમામ વિદ્યાર્થીઓનું છે તે યુનિવર્સિટી ખાતે હિયરિંગ પણ થયું છે। નવા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં યુનિવર્સિટીની પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી 115 વિદ્યાર્થીઓ પાસેથી 4,09,000નો દંડની વસૂલાત કરી છે। વિદ્યાર્થીઓ જે વિષયમાં ચોરી કરતા ઝડપાયા હતા તે વિષયનું રિઝલ્ટ પણ કેન્સલ કરી દેવાનો નિર્ણય છે તે આ હિયરિંગમાં કરવામાં આવ્યું છે। તો તદુપરાંત યુનિવર્સિટીની કમિટીએ કરેલો દંડ અને સજામાં 9 તો એવા વિદ્યાર્થીઓ છે કે જેમની ફીસ માત્ર 12,000 છે અને દંડ 10,000 રૂપિયા કરવામાં આવ્યો છે। જ્યારે માઇક્રો ઝેરોક્સના 40 કેસ પાસેથી 101 લાખ દંડ વસૂલ કરાયો છે। જ્યાં માઇક્રો ઝેરોક્સમાંથી લગતા 30 કેસ છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અને 1.20 લાખની દંડની વસૂલાત કરવામાં આવી છે। ડ્રેસ, દુપટ્ટા, હાથ, પગ, પેડ કે હોલ ટિકિટ પર લખાણના 30 જેટલા કોપી કેસ છે તે મળી આવ્યા હતા અને આ તમામ કેસોની અંદર આ પ્રકારની કડક કાર્યવાહી કરી 9 લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।